આપણે બધા સિટીમાં સેટલ થઈ ગયા છે, પણ હજી પણ એક વસ્તુ મિસિંગ છે. હવે એ શું છે? ચલો આપણે આનંદ વાટિકાના ડેવલપર્સને જઈને જ પૂછીએ. કેમ છો સર? બસ આનંદ. તો એવી કઈ વસ્તુ છે જે સિટીમાં રહેવા વાળા લોકોમાં મિસિંગ છે? મિસિંગ છે એ જે કહેવા જેવું જે છે, સમજી લો એ જે સફળ ફેમિલી છે. સફળ ફેમિલી એટલે શું કે જે લોકો પપ્પા બી હેપી છે, એના જે બે દીકરા દીકરી હોય એ બી હેપી હોય, તો જ્યાં ધંધો કરે છે, જે નોકરી કરે છે, ત્યાં એનું પોતાનું માન, ત્યાં એ વેલ સેટ. ઘરે આવે છે તો એક જ હોલ હોય, એક જ બેઠક વ્યવસ્થા હોય, એનાથી મહેમાનને બોલાવે તો એને સંકોચ થાય, કેમ બોલાવો, જગ્યા ઓછી પડે. જગ્યા ઓછી પડે. એટલે એ જગ્યા ઓછી પડે એના માટે આપણે 5 જગ્યાએ જ્યાં બેસે ત્યાં માનથી બેસી કે એવું ફીલ થાય એવી પોઈન્ટ આપણે આપે, જ્યાં બધા ગેસ્ટ, ફેમિલી મેમ્બર્સ બધા શાંતિથી બેસી શકે. ગ્રાઉન્ડ ફ્લોર હોય, ફર્સ્ટ ફ્લોર હોય, સેકન્ડ ફ્લોર, ત્રણેય ફ્લોર ઉપર બધા જ્યાં બેઠા હોય એને પોતાને એમ જ ફીલ થાય કે બૈરા હોય એને પીરના માણસો આવે, પુરુષ હોય તો એને મિત્રો હોય, ધંધાભાઈ હોય, સંબંધીઓ હોય, તો જ્યારે આવે છે ત્યારે એને પોતાને માન આપવું એવું આપણે પોતાને સૌને પોતાની લાગણી હોય છે, પણ એ ઘરમાં વ્યવસ્થા હોતી નથી પૂરતી. એ આપણે અહીંયા પ્લસ પોઈન્ટ કે આપણા ઘરમાં, આપણું ઘર જ એવું છે કે આપણા બધા ગેસ્ટ, ફેમિલી મેમ્બર્સને ભરપૂર વ્યવસ્થિત જગ્યા મળી જાય. ઉપર હોલ, નીચે હોલ, ઓસરી અને ગાર્ડન, ઉપર એક ગાર્ડન. લક્ઝરી પ્રોજેક્ટ ફીલ થઈ જાય. જે સફળ ફેમિલી છે એટલે માવતરને કે છોકરા બધા ભાવના હોય જ છે કે ભાઈ મારા છોકરા હેપી ને આગળ વધે, પણ ઘેર આવે તો એની વ્યવસ્થા ન હોય, મહેમાનને લાવવાની, મિત્રોને લાવવાની, એ વ્યવસ્થા આપણે કરી આપી. એ વિશે સર સાંભળીને તો લાગે છે પ્રોજેક્ટ બહુ જ સરસ મજાનો છે. તો આપણા કેટલા BHK છે? આપણા 5 BHK, 5 ની પોઝિશન નંબર 1, બધામાં ક્રોસ વેન્ટિલેશન. બેડરૂમ્સમાં બેડરૂમ બધામાં ક્રોસ વેન્ટિલેશન, એટલે બધા બેડરૂમ એક જ પોઝિશન, એક જ આકારના, એક જ. એટલે કોઈ પણ નાના ભાઈને કે મોટા ભાઈને એવું ફીલ ના થાય મને નાનું બેડરૂમ મળી ગયો કે મને મોટો બેડરૂમ મળ્યો. બધાને સેમ સાઈઝ નો બેડરૂમ, સેમ સાઈઝ, સેમ ફીલિંગ, સેમ આકાર. સર હવે આપણે ઘરની વાત કરીએ તો ઘરનું હૃદય કહેવાય છે કે કિચન છે. તો આપણું કિચન કઈ રીતનું? કિચન આપણે એવું છે, જનરલ કિચન કેવું હોય છે, કા અંદર હોય કા ખુલ્લું. આપણો જે કિચન છે એવું છે કે તમે જે પોઝિશનમાં ઉભો રહીને કામ કરો તો વર્ક કરીએ. પબ્લિક શું કે હોલમાં બેઠા હોય, નહીં દેખાવ હોય તોય ભલે, અને દેખાવને હાચે કરવું હોય તો પોઝિશન બદલી નાખો, તમને મહેમાનને હાચે તમે બે. બરાબર. એટલે એવું કિચન છે કે વિઝિબલ પણ છે અને ઇનવિઝિબલ પણ છે. બરાબર. આઇલેન્ડ કિચન આપીએ છે ને આપણે? આઇલેન્ડ કિચન. ઓકે સર, બીજી કેવી ફેસિલિટીઝ મળે છે આપણા બંગલોમાં? એનો કે કેમ રાધાનો મહેલ હોય, મહેલની મળી પાસે જેમ આગળ ગાર્ડન હોય, ઓસરી હોય, પછી હોલ હોય, એ થીમમાં આપણે બનાવેલું. બરાબર. અને પાર્કિંગ છે તો અલગ છે. ઓકે. અને 3 મોટી ગાડી હસવાઈ હોય. ઓકે, એટલે સ્પેસ પણ મળી જાય છે, પાર્કિંગ પણ મળી જશે, અને મહેલોના જેમ આપણે પહેલા ગાર્ડન એરિયા મળશે અને પછી ઓસરી પછી દ્વારા શરૂ. સર હવે આપણે લોકેશનની વાત કરીએ તો આપણું લોકેશન કઈ હિસાબનું છે? લોકેશન જે કહેવાય ને એ નંબર 1 છે આપણે. સિટીથી આપણે ઈશાન ખૂણામાં હોય, અને જ્યારે પોલ્યુશન હોય ત્યારે શિયાળામાં ઈશાન ખૂણામાંથી પવન આવી અને સિટી તરફ જાય. એટલે આપણા ભવિષ્ય ક્યારે પોલ્યુશન પ્રશ્ન રહે નહીં. એટલે આપણી સોસાયટીમાં પોલ્યુશન આપણે દેખાશે જ નહીં, ક્યારેય નહીં. શું વાત કરો! અને શાંતિપ્રિય વાતાવરણ, જગ્યા પોતે પણ હાઈટ પાસે. ઓકે, હાઈટ પાસે હોય એટલે એમ બી પોલ્યુશન નહીં આવે, અને ઈશાન ખૂણામાં સિટી ના હોય એટલે પણ પોલ્યુશન. અને જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ બધી મોડર્ન એમ્યુનિટીઝ વસ્તુઓ પણ અહીંયા જ મળી રહેશે. ગામનું ગામ અને શહેરની શહેર એ થીમમાં આપણે બનાવેલું. બરાબર. એટલે ખરેખર જે સુખી જે ફેમિલી છે એ લોકો જે ધંખે છે કે ભાઈ મારે મકાન આવું જોઈએ, એને જે કલ્પના કરી એથી વિશેષ આપણે આપવાની ખુશી. તો જો અગર તમારે ઇમેજિનેશન થી પણ વધારે સારી રીતે તમારું જીવન કાઢવું હોય તો આ પ્રોજેક્ટ છે તમારા માટે છે. જો તમે પણ અગર નોર્મલ ઘરમાંથી ડ્રીમ બંગલોમાં શિફ્ટ થવા માંગો છો તો આજે જ કોન્ટેક્ટ કરો આનંદ વાટિકા.